પ્રકરણ 3 વ્યક્તિગત સ્વાસ્થ્ય. અંગત સ્વચ્છતા. વ્યક્તિની અંગત સ્વચ્છતામાં તેના અંગો અને ઉપાંગોની સ્વચ્છતા વિશેનો સમાવેશ થાય છે. વ્યક્તિના બધા જ અંગો અને ઉપાંગો સ્વચ્છ હોય તો તેને કોઈપણ પ્રકારના ચેપી રોગો થવાની શક્યતાઓ નહીવત હોય છે. એટલું જ નહીં, પરંતુ અંગો વધારે કાર્યક્ષમ અને તેજસ્વી રહે છે અને તેથી વ્યક્તિનું શારીરિક વ્યક્તિત્વ ખીલેલું રહે છે. અહીં આપણે વાળ, આંખ, કાન, નાક, નખ, ચહેરો વગેરેની સ્વચ્છતા વિશે વિગતે માહિતી મેળવીશું. 1. વાળની સંભાળ. વાળ એ શરીરની શોભા છે. વ્યક્તિને વાળનો વારસો પોતાના મા બાપ તરફથી મળતો હોય છે. તેથી તો કોઈના વાળ કાળા અને વાંકડિયા હોય છે, કોઈના વાળ ભૂખરા રંગના હોય છે, કોઈના વાળ જાડા કે પાતળા હોય છે અને કોઈના વાળ બરછટ કે સુવાળા હોય છે. વાળ ગમે તે પ્રકારના હોય, પરંતુ તેની સ્વચ્છતા જાળવવા માટે તેની યોગ્ય રીતે સંભાળ રાખવી જોઈએ. જો વાળને સ્વચ્છ ના રાખીએ તો માથામાં મેલ થાય, ખોળો થાય, ગટગુમર થાય અને તેમાં જૂ અને તેના ઈંડા રૂપે લીખો પણ પડે. નહાતી વખતે માથું ચોળીને સાફ રાખવું જોઈએ. વાળમાં તેની વધુ પડતી ચીકાશ ના રહે તે માટે અરીઠા, કાળું મટોળું, ખાટી છાશ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રવર્તમાન સમયમાં વાળમાંનો ખોળો દૂર કરવા અને વાળને ચળકતા રાખવા માટે વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર તો જો શેમ્પૂનો ઉપયોગ કરવાનો હોય તો એક જ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. વિવિધ પ્રકારના શેમ્પૂનો અવરનવર ઉપયોગ કરવાથી વાળ અકાળે સફેદ થવાની શક્યતા રહેલી છે. વાળની સુંદરતા અને કોમળતા માટે સાદું કોપરેલ, તલના તેલમાંથી બનાવેલું આમળાનું તેલ, લીંબોળીનું તેલ વાપરી શકાય. 2. આંખની સંભાળ. આંખ એ આપણા શરીરનું અતિ મહત્વનું અંગ છે. આંખ ખૂબ જ નાજુક અંગ છે, તેથી તો કુદરતે તેને હાડકાની બખોલમાં ગોઠવી રાખેલ છે, જેથી તે હંમેશા રક્ષિત રહે. આંખથી આપણે કુદરત અને દુનિયાને જોઈ શકીએ છીએ અને માણી શકીએ છીએ. આપણે વાંચી શકીએ છીએ, આપણા હાવભાવ દર્શાવી શકીએ છીએ, આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. કુદરતે આંખને હાડકાની બખોલમાં રાખવા ઉપરાંત તેના રક્ષણ માટે ભમરો, પોપચા અને પાંપણો આપી છે. પરંતુ તેની આંખની દ્રષ્ટિ હંમેશા તીવ્ર રહે તે માટે નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ. 1. સ્વચ્છ અને ઠંડા પાણીથી છાલકોથી આંખની સફાઈ કરવી. 2. આંખમાં ખરાબ સુરમો કે કાજળ નાખવાથી કદાચ આંખમાં આડઅસરો થવાની શક્યતા રહેલી છે. આંખ આંસુઓથી પોતાને સ્વચ્છ રાખે છે. 3. આંખના વધારે ઉપયોગથી એટલે કે વાંચવું, ટીવીમાં ચિત્ર જોવા, મોબાઈલનો સતત ઉપયોગ વગેરે નંબર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ નંબરો નજીકથી જોવા માટેના અને દૂરથી જોવા માટેના હોય છે. તેથી સમયસર દાક્તરી તપાસ કરાવી જે તે નંબરના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. 4. ચાલુ વાહને શક્ય હોય ત્યાં સુધી વાંચવાનું ટાળવું. 5. સુસવાટાભર્યા પવનથી, ધૂળના રજકણોથી, ધુમાડાથી કે ઝેરી વાયુથી આંખને બચાવવી. 6. ખોરાકમાં વિટામિન એ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે લીલા શાકભાજી, ટામેટા, શક્કરિયા, કેળા, પપૈયા, ટેટી લેવા. વિટામિન એ પૂરતા પ્રમાણમાં ના મળે તો રતાંધળાપણાનો રોગ થવાની શક્યતા રહેલી છે. 3. કાનની સંભાળ. કાનથી આપણે સાંભળી શકીએ છીએ. વિવિધ પ્રકારના અવાજો, શબ્દો, સંગીત તથા ધ્વનિ દ્વારા જ્ઞાન મેળવવા અને તેને માણવા માટે કાન એ આપણા શરીરનું અતિ મહત્વનું અંગ છે. જો શિયાળાની ઠંડીમાં કાનને રક્ષણ આપવામાં ના આવ્યું હોય તો શરદી થવાની વધારે શક્યતાઓ રહેલી હોય છે. તેથી શિયાળામાં કાનમાં રૂના પૂંડા મૂકવા. આ સિવાય શિયાળામાં કાનના રક્ષણ માટે ગરમ મફલર, ગરમ ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરી શકાય. સ્નાન કરતી વખતે બહારનો કાન નહાવાના સાબુથી સાફ કરી શકાય. તેને સાફ કરતાં તેમાં પાણી ના જાય તેની કાળજી રાખવાની રહે. જો કાનમાં પાણી રહી જાય તો તેમાં લાંબા ગાળે ફોલ્લીઓ થવાની શક્યતા છે. કાન સાફ કરતી વખતે દીવાસળીની સળી, હેરપિન વગેરેનો ઉપયોગ ના કરવો, કારણ કે તે જોખમકારક છે. કાન સાફ કરવા માટે લુગડાના વીંટાનો ઉપયોગ કરવો હિતાવહ છે. તેમ છતાં કાનમાં કોઈ દુખાવો હોય અથવા કાનમાંથી પરુ આવતું હોય
તો ડૉક્ટરની સલાહ મુજબ દવા કરાવવી. 4. નાકની સંભાળ. નાક દ્વારા આપણે વિવિધ પ્રકારની ગંધને પારખી શકીએ છીએ. તેથી તેને ઘ્રાણેન્દ્રિય પણ કહેવામાં આવે છે. નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. શ્વાસ દ્વારા આપણા શરીર માટે ઘણો જ ઉપયોગી ઓક્સિજન લઈએ છીએ, જે આપણા ફેફસામાં ભરાય છે. આપણને ઘણી વખત કોઈપણ ઋતુમાં શરદી થઈ જતી હોય છે. શરદી થતાં નાકમાંથી પાણી જેવો અને ચીકણો પદાર્થ પણ સતત વહેતો હોય છે. આ શરદી લગભગ 3 દિવસે મટતી હોય છે એવો ઘણા ખરા લોકોનો અનુભવ હોય છે. તેમ છતાં શરદીથી ઘણી જ હેરાનગતિ થતી હોય છે. તેથી ડૉક્ટરે સૂચવેલી કે આપેલી દવા તો લેવી જ. તેમ છતાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં શરદી ના થાય તે માટે શરીર ઉપર ગરમ કપડાં પહેરવા અને માથું તથા કાન ગરમ મફલર કે ગરમ ટોપીથી ઢાંકેલા રાખવા. નાકમાંથી પાણી જેવો કે ચીકણો પદાર્થ વહેતો હોય તો તેને સ્વચ્છ હાથ રૂમાલથી સાફ કરવો. નાકને પાણીથી સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. શરદીમાં છીંકો વધારે આવે છે, તેથી તે વખતે સ્વચ્છ રૂમાલ નાક ઉપર રાખવો, જેથી શરદીના જંતુઓનો અન્ય કોઈને ચેપ ના લાગે. 5. ચહેરાની સંભાળ. ચહેરામાં કપાળ, આંખ, નાક, કાન અને ગાલ તથા હોઠનો સમાવેશ થાય છે. આંખ, નાક અને કાનની સંભાળ વિશે આપણે માહિતી મેળવી. હવે ગાલ અને હોઠ સહિતના સમગ્ર ચહેરાની સંભાળ વિશે જાણીએ. કપાળ તેજસ્વી અને આકર્ષક રાખવા, ગાલ ચળકાટવાળા રાખવા માટે અને હોઠની ચામડી તરડાયા વગરની રાખવા માટે વ્યક્તિએ દરરોજ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે સુગંધીદાર અને કોમળ સાબુનો ઉપયોગ કરવો જોઈએ. નહાતી વખતે સમગ્ર ચહેરાને ચોળવો જોઈએ. સ્નાન પછી સ્વચ્છ રૂમાલથી ચહેરો સાફ કરી જરૂર જણાતા ક્રીમ કે પાવડરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ચહેરાની ચામડી સુવાળી રહે. શિયાળાની ઋતુમાં ચહેરો સ્વચ્છ અને આકર્ષક રહે તે માટે વેસેલિન, ક્રીમ અથવા પેટ્રોલિયમ વેસેલિનનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં તલના તેલથી અથવા સરસિયાના તેલથી ચહેરા ઉપર માલિશ કરવી જોઈએ, જેથી ચહેરાની તથા હોઠની ચામડી ફાટી ના જાય. 6. નખની સંભાળ. નખ આપણા આંગળાનું રક્ષણ કરે છે. નખથી આંગળાની સુંદરતા વધે છે. તેને સ્વચ્છ ના રાખીએ તો તેમાં મેલ ભરાઈ જાય છે. મેલને કારણે સૂક્ષ્મ જંતુઓ પણ ઉત્પન્ન થાય છે. આ મેલ અને સૂક્ષ્મ જંતુઓ જમતી વખતે આપણા પેટમાં જાય છે, જે પેટના રોગ થવામાં કારણભૂત બને છે. નખની સ્વચ્છતા માટે તેને દર અઠવાડિયે કે 10 દિવસે કાપવા જોઈએ. નખ દાંતથી કાપવા નહીં. તે નેઇલ કટરથી કાપવા હિતાવહ છે. નખના ચળકાટ માટે તેની ઉપર લીંબુ ઘસવું. નખ દરરોજ સ્નાન કરતી વખતે નહાવાના સાબુથી અને જમ્યા પછી અને કુદરતી હાજતે ગયા પછી જંતુનાશક સાબુથી સાફ કરવા. 7. મોં, દાંત તથા જીભની સંભાળ. આપણે ખોરાકનો કોળિયો મોંમાં મૂકીએ છીએ તે ખોરાક દાંતથી ચાવવામાં આવે છે. ચવાયેલો ખોરાક જીભથી ફેરવવામાં આવે છે અને અન્નનળીમાં તેને ઉતારવામાં આવે છે. જો ખોરાક છોતરાવાળો એટલે કે ખાસ કરીને કઠોળ અને ચીકાશવાળો હોય તો ખોરાકના ટુકડા દાંતમાં ભરાઈ રહેતા હોય છે. દાંતમાં ભરાઈ રહેલો આવો ખોરાક મોંમાં રહે તો થોડા કલાક પછી મોંમાંથી દુર્ગંધ આવે છે અને લસણવાળો ખોરાક ખાવાથી મોંમાં તેની દુર્ગંધ રહી જાય છે. ખોરાકની ઝીણી રજકણો આપણી જીભમાં પણ ચોંટેલી રહે છે. તેથી જમ્યા પછી હંમેશા મોં પાણીથી સાફ કરવું જોઈએ. મોં સાફ કર્યા પછી પણ થોડોક ખોરાક મોંમાં રહી ગયો હોય તો તેને પાવડર કે પેસ્ટ વડે બ્રશથી સાફ કરી જીભ ઉપરની ઉલ પણ ઉતારવી જોઈએ, જેથી મોં, દાંત અને જીભ સાફ અને દુર્ગંધ રહિત થઈ જશે. સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરી લેવું જોઈએ. જો નિયમિત બ્રશ કરવામાં ન આવે તો દાંતમાં ભરાઈ રહેતા ખોરાકના સડી જવાથી દાંતમાં પણ સડો શરૂ થવાથી દાંતના પેઢામાં પાયોરિયા જેવો રોગ શરૂ થવાની શક્યતા છે. 8. કુદરતી હાજતની ટેવ. કુદરતી હાજતમાં પેશાબ કરવો અને ટોયલેટ જવું એ બંનેનો સમાવેશ થાય છે. શારીરિક સ્વચ્છતા માટે એવું કહેવાય છે કે કુદરતી આવેગો કદી રોકવા નહીં. પેશાબ કરવાની ઈચ્છા થવી અને ટોયલેટ જવાની ઈચ્છા થવી તે કુદરતી આવેગો કહેવાય. શિયાળાની ઋતુમાં પરસેવો ન વળતો હોવાથી આપણી કિડનીમાં પેશાબનો ભરાવો થતો હોવાથી દિવસમાં લગભગ
3 થી 4 વખત પેશાબ કરવા જવાનું થતું હોય છે. ટોયલેટ કરવા જવામાં જો નિયમિતતા હોય તો દિવસમાં ફક્ત 1 વખત જ ટોયલેટ જવાનું થશે. જો ખાધેલો ખોરાક મસાલેદાર, તીખો હશે તો કદાચ દિવસમાં 2 વખત ટોયલેટ જવાનું થશે. આ બંને કુદરતી હાજતો નિયમિત રીતે અને નિયત સમયે જ થાય તે માટે દિવસમાં 2 થી 2.5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. તેમ છતાં જો કોઈને કબજિયાત રહેતી હોય અને બીડી પીવા જેવું વ્યસન હોય તો તેને સવારે ટોયલેટમાં જવામાં મુશ્કેલી પડશે. તેથી આવી વ્યક્તિઓએ સવારે ઉઠીને નરણે કોઠે 1 થી 2 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. શિયાળો હોય તો પાણી સહેજ ગરમ કરીને 1 થી 2 ગ્લાસ પીવું. પછી ઘરમાં જ થોડી હલનચલનની ક્રિયા કરવી, એટલે કે થોડુંક ચાલવું, હિંચકો ખાવો વગેરે કરવું. આમ કરવાથી થોડાક સમયમાં ટોયલેટ જવાનો આવેગ આવશે. 9. જનન અવયવોની સ્વચ્છતા, એટલે કે સ્ત્રી અને પુરુષ. સ્ત્રીના જનન અવયવો તેના શરીરની અંદર હોય છે, જ્યારે પુરુષના જનન અવયવો શરીરની બહાર હોય છે. સ્ત્રી અને પુરુષ પુખ્ત ઉંમરના થાય ત્યારે તેમના જનન અવયવો ઉપર વાળ ઉગવાની શરૂઆત થાય છે. સ્ત્રીના યોનિમાર્ગની ઉપરના ભાગમાં મૂત્રમાર્ગ હોય છે અને તેનું બહારનું મુખ યોનિમાર્ગના મુખની ઉપરના ભાગમાં હોય છે. આમ સ્ત્રીના શરીરના મૂત્રમાર્ગ તથા જનનમાર્ગ જુદા હોય છે. સ્ત્રીના યોનિમાર્ગની જેમ પુરુષને લિંગ હોય છે. પુરુષનું લિંગ બહાર લટકતી નળી જેવું હોય છે. પુરુષના લિંગની નીચે 2 સાથળની વચ્ચે વૃષણ હોય છે. તેમાં 2 વીર્યપિંડો આવેલા હોય છે. પુરુષનું લિંગ અને વૃષણ બહાર તરફ હોય છે અને તેની ઉપર વાળ ઉગેલા હોય તો વધારે પરસેવો થતો હોય છે. આ પરસેવો સુકાતા તેમાંથી નીકળેલો કચરો ત્યાં જામી જતો હોય છે. આ કચરો સાફ કરવા સવારે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરવો જરૂરી છે, જેથી લિંગ અને વૃષણની આજુબાજુનો ભાગ સ્વચ્છ રહે. સમયાંતરે ઉગેલા વાળ કાપવા જરૂરી છે. સ્ત્રીના યોનિમાર્ગ અને મૂત્રમાર્ગની આજુબાજુ ઉગેલા વાળને કારણે થતો પરસેવો સુકાઈ જતા તેમાંથી નીકળેલો કચરો જામી જાય છે. આ કચરો સાફ કરવા માટે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરવાનો રહે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. વિશેષમાં સ્ત્રીને દર મહિને અટકાવ આવતો હોય છે, જે લોહી જેવા પ્રવાહી સાથેનો હોય છે. આ અટકાવના દિવસો દરમિયાન સ્ત્રીઓએ તેમના જનન માર્ગોની આજુબાજુના ભાગને ચોખ્ખો રાખવા માટે પેડનો ઉપયોગ કરવાનો હોય છે તથા વધારે સ્વચ્છતા માટે નહાતી વખતે સાબુનો ઉપયોગ કરી યોનિમાર્ગ અને મૂત્રમાર્ગ સાફ કરવાના રહે. 10. કપડાં. મર્યાદા જાળવવા, શરીરની ગરમી સાચવી રાખવા, શરીરના રક્ષણ માટે અને વ્યક્તિત્વના ઉઠાવ માટે સામાન્ય રીતે કપડાં પરિધાન કરવામાં આવે છે. શરીરની સંભાળ માટે વિવિધ ઋતુઓમાં વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે. ઉનાળામાં ખાસ કરીને સુતરાઉ કપડાંનો વધારે ઉપયોગ થતો હોય છે, કારણ કે તે પરસેવો ચૂસી લે છે. જો કે સુતરાઉ કપડાં પરસેવો ચૂસી લેતા હોવાને કારણે તે સુકાતા તેમાંથી દુર્ગંધ આવવાની શક્યતા છે. તેથી આવા કપડાં ફક્ત 1 દિવસ માટે જ પહેરવા જોઈએ. સુતરાઉ કપડાં સહેલાઈથી ધોવાઈને સ્વચ્છ થઈ શકે છે. ઉનાળામાં ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને સફેદ કપડાં ઉનાળામાં પહેરવા વધારે આરોગ્યપ્રદ છે. સફેદ કપડાં સૂર્યના સફેદ કિરણો પરાવર્તિત કરતા હોય વધારે ગરમી લાગતી નથી. શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા ઊનના કપડાં પહેરવા જોઈએ, પરંતુ તે પરસેવો ચૂસી લેતા ના હોય ઊનના વસ્ત્રોની નીચે સુતરાઉ કપડાં પહેરવા તે આરોગ્યની દૃષ્ટિએ હિતકારક છે. ઊનના કપડાં મંદવાહક હોય વધારે હૂંફાળા રહે છે. ચોમાસાની ઋતુમાં સુતરાઉ અને રબર કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા કપડાં પહેરી શકાય, જેથી વરસાદમાં શરીરનું રક્ષણ કરી શકાય. જ્યારે પવન સાથે વરસાદ પડતો હોય ત્યારે વાતાવરણ ઠંડુ થાય છે. તેવી વખતે ઊનના કપડાં જરૂરિયાત પૂરતા પહેરી શકાય. પગના રક્ષણ માટે ગમ બૂટ પહેરી શકાય છે. જોકે કોઈપણ ઋતુમાં સ્ત્રીઓ અને પુરુષોએ વધારે તંગ કપડાં પહેરવા જોઈએ નહીં. તંગ કપડાં પહેરવાથી શરીરના જે ભાગ ઉપર વધારે દબાણ આવતું હોય તે ભાગમાં લોહીનું પરિભ્રમણ છૂટથી એટલે કે કુદરતી રીતે થઈ શકતું નથી. તેથી ભવિષ્યમાં તે ભાગે તકલીફ પડવાની શક્યતા રહેલ છે. 11. ઊંઘ. શરીરને તંદુરસ્ત રાખવા માટે પૂરતી ઊંઘ આવશ્યક છે. આખો દિવસ શ્રમયુક્ત કે માનસિક કાર્ય કર્યું હોય તો મન અને શરીરને
બીજા દિવસે સ્ફૂર્તિલું રાખવા માટે જરૂરી ઊંઘ આવશ્યક છે. ઊંઘમાં પણ આપણા ફેફસા, હૃદય અને પાચન અવયવો કાર્યરત હોય છે. હૃદય, હોજરી, આંતરડા વગેરે પણ સ્નાયુઓના બનેલા હોય છે. દિવસ દરમિયાન આવા અવયવોએ શ્રમપૂર્વક કામ કરેલું હોય છે, તેથી તેમને પણ આરામની જરૂર પડે. તે આરામ રાત્રે તો સારી ઊંઘ આવી હોય તો મળી રહે છે. રાત્રે આ અવયવો ઉપર પ્રમાણમાં તેમના કાર્યનું દબાણ ઓછું હોય છે અને જો ઊંઘ પણ પૂરતી મળે તો બીજા દિવસે તે સક્ષમ રીતે પોતાના કાર્યો કરી શકે. ઊંઘતી વખતે પહેરેલા કપડાં ઢીલા, ચોખ્ખા અને ઋતુ અનુસારના હોવા જોઈએ, જેથી હૃદય, ફેફસા, આંતરડા વગેરે સ્વૈચ્છિક સ્નાયુઓ ઉપર બિનજરૂરી દબાણ ના રહે અને તેથી તેમને આરામ મેળવવામાં અનુકૂળતા રહે. નવજાત બાળક 14 થી 16 કલાક ઊંઘ લે છે. લગભગ 4 થી 12 વર્ષના બાળકને લગભગ 10 થી 12 કલાકની ઊંઘની જરૂર હોય છે. યુવાનોને લગભગ 8 થી 9 કલાકની ઊંઘ જરૂરી હોય છે. પ્રૌઢોને 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી હોય છે, જ્યારે વૃદ્ધોને લગભગ 4 થી 6 કલાકની ઊંઘ જરૂરી હોય છે. શરીરને જરૂરી ઊંઘ ફાયદાકારક ત્યારે બને છે જ્યારે જે તે વ્યક્તિનો ઊંઘી જવાનો સમય અને તેના ઊંઘના કલાકો પણ નિશ્ચિત હોય. 12. આરામ. શરીરને કાર્યક્ષમ રાખવા માટે આરામની પણ જરૂર પડે છે. જે વ્યક્તિને માનસિક અને શારીરિક શ્રમ વધારે કરવાનો હોય તેને ઊંઘ ઉપરાંત દિવસ દરમિયાન થોડાક આરામની પણ જરૂરિયાત રહેતી હોય છે, જેથી તેની કામ કરવાની સ્ફૂર્તિ જળવાઈ રહે. એકધારા કામથી કંટાળો આવે છે અને કામની ગુણવત્તા પણ ઓછી થાય છે. એકધારા સતત કામથી મન અને શરીરની કાર્યક્ષમતા ઘટતી જાય છે. આરામ કરવાથી સમય બગડતો નથી, પરંતુ તેનાથી કામની ગુણવત્તા સુધરે છે. આરામ પણ જરૂરિયાત પૂરતો હોવો જોઈએ. વધારે આરામ એ આળસની નિશાની છે. આરામ કરવા માટે પથારીમાં સૂઈ રહેવું કે આરામદાયક ખુરશીમાં લંબાવવું તે એકમાત્ર ઉપાય નથી. રોજબરોજના કામ ઉપરાંત વચ્ચે જો મનગમતી પ્રવૃત્તિ કરવામાં આવે તો તે આરામ જ છે. દાખલા તરીકે મનગમતા ચિત્રો દોરવા, ગીતો ગાવા, વાજિંત્રો વગાડવા, સમાચાર પત્રો વાંચવા કે ઉત્તમ પ્રકારના સાહિત્યનું થોડાક સમય માટે વાંચન કરવું તે પણ આરામ જ છે. તેથી તે અંગ્રેજીમાં કહેવાય છે કે પ્રવૃત્તિમાં પરિવર્તન એ આરામ છે. 13. દૈનિક વ્યાયામ. વ્યાયામમાં શારીરિક શ્રમ છે, પરંતુ તે કામ નથી. રોજબરોજનું કામ કરવાથી થાક લાગે છે, કંટાળો આવે છે અને વચ્ચે આરામ કરવાની ઈચ્છા થાય છે. પરંતુ વ્યાયામ કરવામાં તો આનંદ આવે છે, શરીર અને મન સ્ફૂર્તિલા બને છે. નોકરી કરવી, વ્યાપાર કરવો, ખેતી કરવી, ટપાલીનું કામ, ઘરકામ કરવું, મજૂરી કરવી એ બધા કામના પ્રકાર છે. જોકે કોઈપણ કામમાં થોડો શ્રમ પડે છે અને શરીરને તે શ્રમ કરવામાં જોતરવું પડે છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી શબ્દકોશોમાં વ્યાયામનો અર્થ કસરત એવો આપેલ છે. સાદી ભાષામાં વ્યાયામ અથવા કસરત એટલે શારીરિક હલનચલન ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા થતી શારીરિક હલનચલનની ક્રિયાઓ. શારીરિક હલનચલન ક્રિયાઓમાં માથું, ખભા, હાથ, પગ, કમર, શારીરિક સાંધાઓ વગેરેની કસરતો અથવા કોઈપણ રમત રમવી એ પણ વ્યાયામ છે. વ્યાયામની વિશેષતા એ છે કે તે કરવાથી આપણા શરીરના વિવિધ તંત્રો જેવા કે શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, સ્નાયુતંત્ર, પાચનતંત્ર, જ્ઞાનતંત્ર વગેરે ઉપર વિવિધ પ્રકારની અસરો થતી હોય છે, જેનાથી જે તે તંત્રો વધારે કાર્યક્ષમ બનતા હોય છે. આમ વ્યાયામ એવો રામબાણ ઇલાજ છે જેનાથી વિવિધ તંત્રો ઉપર ફાયદાકારક અસરો જોવા મળતી હોય છે. તેથી જે તે વ્યક્તિનો દૈનિક વ્યાયામ કાર્યક્રમ એવો હોવો જોઈએ જેથી લગભગ દરેક તંત્રોને વ્યાયામ મળી રહે. ખાસ કરીને દૈનિક વ્યાયામ કાર્યક્રમમાં શરીરના બધા જ અવયવોને કસરત મળી રહે તેવી કસરતોનો સમાવેશ થવો જોઈએ. દૈનિક વ્યાયામ શરૂ કરતા પહેલા કુદરતી હાજતોની ક્રિયાઓ પૂરી કરવી જરૂરી છે. કુદરતી હાજતો પછી થોડુંક સ્થળ પર જોગિંગ કરવું એટલે કે ધીમી ગતિએ ચાલવું અથવા એક જ સ્થળ ઉપર રોપ સ્કીપિંગની માફક રોપ વગર કૂદકા મારવા, જેથી શરીરમાં લોહી ઝડપથી વહેતું થાય
અને તેમાં ગરમી પેદા થાય. આ ક્રિયાને ઉષ્મા પ્રેરક વ્યાયામ કહે છે. આ ઉષ્મા પ્રેરક વ્યાયામ પછી વિવિધ પ્રકારની કસરતો કરવી જોઈએ અથવા લગભગ 30 મિનિટ માટે પોતાની મનપસંદ રમત રમવી જોઈએ. દૈનિક વ્યાયામ સવારે અથવા સાંજે કરી શકાય. વ્યાયામ કરતા પહેલા ચા, કોફી કે દૂધ પી શકાય. દૈનિક વ્યાયામ પછી લગભગ 10 થી 15 મિનિટ પછી હળવો નાસ્તો કરી શકાય. દૈનિક વ્યાયામમાં પ્રાણાયામની ક્રિયાઓ જેવી કે ભ્રામરી, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, ઉજ્જાઈ વગેરેનો પણ સમાવેશ કરી શકાય, કારણ કે આ ક્રિયાઓથી ફેફસાની હવા ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે, એટલે કે ફેફસાને વધારે ઓક્સિજન પૂરો પાડી શકાય છે. દૈનિક વ્યાયામમાં તેથી નીચેનો ક્રમ રાખી શકાય: 1. કુદરતી હાજતની ક્રિયાઓ. 2. સમગ્ર શરીર માટે જોગિંગ ઉષ્મા પ્રેરક વ્યાયામ. 3. શરીરના બધા અંગોની કસરતો અથવા પોતાની મનપસંદ રમત રમવી. 4. 15 મિનિટ પછી હળવો નાસ્તો.